ગેનીબેન ઠાકોર પર થયેલી ટિપ્પણીના મુદ્દે હવે કોળી ઠાકોર સમાજ મેદાને આવ્યો છે। આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં જગદીશ વિશ્વકર્મા રાજીનામું આપે એવી માંગ પણ કરવામાં આવી છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠામાંથી જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોરને લઈને ટિપ્પણી કરવામાં આવી છે એ મુદ્દો દિવસે ને દિવસે ચર્ચામાં આવી રહ્યો છે। એક તરફ કોંગ્રેસના 3 જેટલા જે આગેવાનો છે એ લોકોના ઉપર ફરિયાદ થઈ છે, બીજી બાજુ હવે બાવળામાં કોળી ઠાકોર સમાજ મેદાને આવ્યો છે। મામલતદારની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કડકમાં કડક આની સામે કાર્યવાહી થાય અને ગેનીબેન ઠાકોર ફક્ત બનાસના બેન નથી પણ ગુજરાતના બેન છે એવી વાત કરીને વિરોધ કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો વિરોધના દ્રશ્ય ઉપર નજર કરીએ। અમે આ બાવડા ખાતે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે જે જગદીશ વિશ્વકર્મા દ્વારા જે અમારી ગેનીબેન ઠાકોર ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે કે જે આ ગેનીબેન ઠાકોર જે થરાદની અંદર ગેનીબેન ઠાકોરના પલ્લવની નીચેથી સીટો કાઢી લાવ્યા તેવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે। અમારી સમગ્ર ઠાકોર સમાજ અને કોળી સમાજના અન્ય સમાજ 18 વર્ણના સમાજ લોકોની માંગ છે કે આ જે જગદીશ વિશ્વકર્મા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવે છે તાત્કાલિક ધોરણે સમગ્ર ગુજરાતની માફી માંગવામાં આવે। જો માફી માંગવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર અત્યારે હાલ જે અમારી લગ્નને એવા બધા કામ ચાલી રહ્યા છે, જેવા કે ડાંગરના કામ ચાલી રહ્યા છે, પણ જેવા લોકો અમે ફ્રી પડશું અને સમગ્ર ગુજરાતની અંદર મોટા પાયે આંદોલન કરવા પડે તો પણ અમારી આંદોલન કરવાની તૈયારી છે। જય કોળી ઠાકોર સમાજ, જય જવાન, જય હિન્દ, જય નારી શક્તિ, જય નારી શક્તિ। જગદીશ વિશ્વકર્મા હાય હાય, જગદીશ વિશ્વકર્મા હાય હાય, જગદીશ વિશ્વકર્મા હાય હાય, જગદીશ વિશ્વકર્મા માફી માંગો, જગદીશ વિશ્વકર્મા માફી માંગો, જગદીશ વિશ્વકર્મા માફી માંગો, જગદીશ વિશ્વકર્મા માફી માંગો, જગદીશ વિશ્વકર્મા माफी मांगो, जगदीश विश्वकर्मा माफी मांगो। गैनीबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। 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 विश्वकर्मा हाय हाय, विश्वकर्मा हाय हाय, गैनीबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जगदीश विश्वकर्मा हाय हाय, जगदीश विश्वकर्मा हाय हाय, जगदीश विश्वकर्मा हाय हाय, गैनीबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गैनीबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जगदीश विश्वकर्मा हाय हाय, जगदीश विश्वकर्मा हाय हाय, गैनीबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जगदीश विश्वकर्मा हाय हाय, विजय विश्वकर्मा हाय हाय, गैनीबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गैनीबेन तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जगदीश विश्वकर्मा हाय हाय, जगदीश विश्वकर्मा हाय हाय। દેખાશે ને પહેલા ઉપર પછી જગદીશ વિશ્વકર્મા દ્વારા જે અમારા બનાસની બેન એટલે કે ગેનીબેન ઠાકોર જે બનાસની બેન નહીં પણ સમગ્ર ગુજરાતની બેન જે જગદીશ વિશ્વકર્મા દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે જે કે ગેનીબેનના સાડીના પલ્લવ નીચેથી જે સીટો કાઢી લાવવાની વાત કરી છે। જ્યારે આ ભાજપ સરકાર જ્યારે નારી વંદનાની વાત કરતા હોય, નારી સુરક્ષાની વાત કરતા હોય તો આ ગુજરાતના ભાજપ પ્રદેશના પ્રમુખ થઈ અને જે આ ટિપ્પણી કરવામાં આવી છે તો અમારી સમગ્ર બાવળા શહેર અને બાવળા તાલુકાની અમારી એક માંગ છે કે આ જગદીશ વિશ્વકર્મા ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે અને સમગ્ર ગુજરાતની માફી માંગવામાં આવે એવી અમારી તમને રજૂઆત છે, જેથી કરી આપની રાજ્યપાલે પણ મોકલી આપો। રવિ કોંગ્રેસના આગેવાનો ઉપર ફરિયાદ થઈ એને લઈને ગેનીબેન ઠાકોરનું પણ નિવેદન સામે આવ્યું।
ગુલાબસિંહ રાજપૂતનું પણ નિવેદન સામે આવ્યું. ઠાકરસિંહ રબારી દ્વારા તો રાજીનામાની માંગ પણ કરવામાં આવી છે. ગુલાબસિંહ રાજપૂતનું પણ એવું કહેવું છે કે જગદીશ વિશ્વકર્મા હવે માફી માંગે. જ્યારે અત્યારે હાલ આ ગેનીબેન ઠાકોર ઉપર થયેલી ટિપ્પણીનો મુદ્દો દિવસે ને દિવસે ચર્ચામાં આવી રહ્યો છે. માલધારી સમાજ દ્વારા પણ ગેનીબેન ઠાકોરને સમર્થન આપવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીની સામે જો જરૂર પડશે તો જોવા જેવી કરવા માટે પણ માલધારી સમાજ તૈયાર છે. એવામાં હવે કોળી ઠાકોર સમાજ પણ મેદાને આવ્યો છે અને તેમના દ્વારા પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આગામી સમયમાં ક્યાંક આ સમગ્ર મામલે મોટી નવાજૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.